થાક નબળાઈ દૂર રાખશે અને શરીરના કોઈ પણ દુખાવાને મટાડશે, સાથે હિમોગ્લોબિન ફટાફટ કરશે અને એનર્જી ભરપૂર આપશે તેવા પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને આયરનથી ભરપૂર આજનો આપણે એક લાડુ તૈયાર કરીશું. દરરોજનો એક લાડુ ખરેખર ખૂબ શક્તિ આપશે. તો જેમના માટે જે દાળિયા હોય ને તેના ફોતરા કાઢી 1 કપ જેટલા લઈ પાવડર કરીશું. તેવી જ રીતે 1 કપ જેટલા તલ લઈશું અને તેનો અધકચરો પાવડર કરી લઈશું. હવે આ બંને સામગ્રીને થોડી વાર માટે શેકી લઈશું. અહીંયા શેકેલા દાળિયા છે તો વધારે શેકવાની જરૂર રહેશે નહીં અને તલ પણ ફટાફટ શેકાઈ જાય છે. શેકાઈ જાય પછી 1 કપ જેટલું ટોપરાનું છીણ ઉમેરી અને પછી 1 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર શેકીશું. બધું જ સરસ શેકાઈ જાય પછી તેને નીચે લઈ લેવાનું છે. અને હવે આપણે મીઠાશ માટે 1.5 કપ જેટલો ગોળ, અહીંયા દેશી ગોળ હોય તો વધારે ફાયદા થશે કારણ કે તેમાં આયરન ભરપૂર છે. અને માત્ર તેને ઓગાળવા માટે, શાઇનિંગ આપવા માટે અને શરીરના હાડકાઓને લચીલા રાખવા માટે ને દુખાવા બેસાડવા માટે 2 ચમચી દેશી ઘી, જો કે તમે 1 ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો. માત્ર ગોળને ઓગાળવાનો છે. ગોળ ઓગળી જાય પછી અહીંયા 1/4 કપ જેટલા કાજુ અને બદામના ટુકડા ઉમેરી દઈશું. ઘી ગરમ છે તો આ બંને સામગ્રી 1 મિનિટમાં ઘી સાથે મિક્સ પણ થઈ જશે અને શેકાઈ પણ જશે. હવે આપણે ઓગાળેલો ગોળ છે તે પાવડરમાં મિક્સ કરી દઈશું અને પછી ચોઈસ પ્રમાણે લાડુ તૈયાર કરીશું. દરરોજનો એક લાડુ આગળ બતાવ્યા પ્રમાણેના દરેક પ્રકારના દુખાવામાં કામ કરશે અને તમને એનર્જી ભરપૂર આપશે. થાક નબળાઈ દૂર રહેશે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમે ક્યારેય મિસ ના કરો. વેરી ડિલિશિયસ, વેરી સોફ્ટ એન્ડ સુપર ફૂડ ગણાતા આજના લાડુ તમારા ફેમિલી ફ્રેન્ડ્સના ગ્રુપમાં જરૂરથી શેર કરજો. આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે ડિમ્પલ્સ ડિશિસ ચેનલની જરૂરથી વિઝિટ કરજો.